અમદાવાદમાં ભીષણ વિમાન દુર્ઘટના થયા બાદ આમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે। આઘાતમાંથી માત્ર પોતાના પરિવારના સભ્યોને ગુમાવનાર લોકો જ નહીં, બલકે સમગ્ર અમદાવાદ, ગુજરાત અને દેશના લોકોને હજુ સુધી બહાર આવી શક્યા નથી। વિમાન દુર્ઘટના એટલી વિનાશક હતી કે તેમાં મૃત્યુ પામેલ લોકોની ઓળખ વિધિ કરવા માટે ડીએનએની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે હાલમાં જારી છે। આ પ્રક્રિયા મુજબ મૃતકોની ઓળખ કરીને તેમના પરિવારના સભ્યોને સોંપવામાં આવી રહ્યા છે। ખોફનાક દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવામાં આવ્યા બાદ હવે આઘાતજનક માહોલમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે। આના ભાગરૂપે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અબ્દીબેન પંકજકુમાર પટેલના પણ સોમવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। નાના ચિલોડામાં 10 શ્યામ બંગલોમાં રહેતા ઘનશ્યામભાઈ પટેલની પુત્રી પણ એ જ વિમાનમાં હતી, જે દુર્ઘટનાગ્રસ્ત થયું। સોમવારે અબ્દીબેનના અંતિમ સંસ્કાર અમદાવાદના દુધેશ્વર સ્મશાન ગૃહ ખાતે કરવામાં આવ્યા, ત્યારે ભાવનાશીલ દ્રશ્યો સર્જાયા હતા। મોટી સંખ્યામાં લોકો અને મહાનુભાવો ઉમટી પડ્યા હતા। અંતિમ સંસ્કારમાં નરોડા વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર પાયલબેન કુકરાણી અને સરદારનગર વોર્ડના તમામ કોર્પોરેટર હાજર રહ્યા હતા। સરદારનગરના કોર્પોરેટર મિત્તલબેન મકવાણા પણ હાજર રહ્યા હતા।